માત્રના ભલાડા ગામમાં મૃત્યુ બાદ પણ સુખેથી અંતિમ સંસ્કાર નહીં। મૃત્યુ બાદ 24 કલાક સુધી મૃતદેહને અંતિમ સંસ્કાર માટે કરવો પડ્યો રઝળપાટ। ભલાડા ગામમાં જગ્યા મામલે અંતિમ વિધિ અટકાવતા વિવાદ સર્જાયો। નનામી લઈ સ્મશાનની જગ્યાએ અંતિમ વિધિ કરવા પહોંચેલા ડાઘુઓને અંતિમ સંસ્કાર કરતા રોકવામાં આવ્યા। સ્થાનિક જયંતિભાઈ હરિભાઈ નામના વ્યક્તિએ સ્મશાનની જગ્યાએ અંતિમ વિધિ કરતા રોક્યા હતા। અનેક રજૂઆતો બાદ પણ આજ દિન સુધી સ્મશાનની જગ્યાએ કોઈ જ સુવિધા નથી કરાઈ। મહિલા સરપંચે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો। સરપંચને રજૂઆત કરતા મહિલા સરપંચેથી જગ્યાની સાફ સફાઈ કરાવી અંતિમ સંસ્કાર કરાવડાવ્યા। ટૂંક સમયમાં સ્મશાનની જગ્યાએ વરંડો અને સુવિધાઓ કરી આપવાની સરપંચે બાહેધરી આપી કે ગુજરાત ન્યૂઝ ચેનલના તંત્રી હરીશ આહિરે। આવા વધુ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર। આમ શું વનિતા પટેલ ભલાડા સરપંચ। તો બેન આ જે ઘટના બની એના વિશે તમને કઈ જાણ થઈ ખરી? વાઘરીવાસમાં આ એ થઈ જશે થોડા ટાઈમમાં। હજુ અમારા આ અહીંયા આગળ 2-3 મહિના જેવું થયું છે પંચાયતમાં બેઠા। તમારું નામ શું? લક્ષ્મણભાઈ ભૂપતભાઈ ભાગરી। તમે શું કહેવા માંગો છો? નમસ્તે સર। અમે કહેવા માંગીએ છીએ કે અમારે 15 થી 20 વર્ષથી આ પોઝિશન છે સાહેબ અમારા સ્મશાનની। ચોમાસામાં અમારે બહુ તકલીફ પડે છે, પણ 15-20 વર્ષથી કોઈ સાહેબને અમે કલ્પેશ આશા ધારાસભ્યને પણ જાણ કરી, સરપંચને જાણ કરી, પણ સાહેબ કોઈ અમારું વિચારતા નહીં, કોઈ મન ઉપર લેતા નહીં। આ અમારે જો સાહેબ તે છતાં સાહેબ આટલી અમારી જગ્યા હતી આપણને અહીં નતા બારવા દેતા, ના પાડે છે। એ ગામનો ખેતર પાડોશી। આપનું નામ શું? ભૂપતભાઈ શંકરભાઈ સુનારા વાઘરી। અમારા વતની ગામ દેવી પૂજક, ગામ ભલાડાના રહેવાસી। અમારા ગઢિયાએ હતે આ સ્મશાન બાંધેલું। ગઢિયાના ગઢિયા વર્ષોથી અમારે આપણે જયંતિભાઈ હરિભાઈએ અમને ના પાડી કે આ અમારું ઝાડ કોણે પાડ્યું, તમે સરપંચને બોલાવો અને તે પછી હત્યા તમે તમારી વિધિ કરો, આવું કહ્યું।